ફાઇનલી ગાઈસ જો સવારમાં પાછા અમે બધા ભેગા થઈ ગયા નહીં તન્વી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બાબુ. મમ્મી બાય બાય. ચાલો જાવું છે ને પપ્પા? ચાલો બેસી જાઓ પાછા તે દિન જેમ ગોઠવાઈ જાઓ બધાએ. નહીં બધું આઈડી કાર્ડ નાસ્તો મેન છે એ લઈ લીધો ને બોટલ એ આવી ગયો એટલે પૂરું, હવે કાંઈ જોઈ નહીં. બધું લઈ લીધું. ચાલો બેસી જાઓ, એક પછી એક બધા ગોઠવાઈ જાવ નહીં તન્વી? લેટ નથી થતું ને તારે? અમારે 4 મિનિટ કાલ થઈ ગયું હતું પછી કા? ઓહો ટાઈમે જાતા હોય તો સવારમાં ઉઠીને બધાય. સો ફાઇનલી ગાઈઝ જો કોલેજે પહોંચી ગઈ છું અને અત્યારે આજે બધા આવે છે. આજે હું પહેલાં છું અને હજી શિવાંગીને ક્રીના બંને નથી આવ્યા અને આજે છે ને શિવાંગીનો બર્થડે છે એટલે પાછો બર્થડેનો વ્લોગ આવશે શિવાંગીના બર્થડેનો સ્પેશિયલ. આજે હું પહેલાં છું, શિવાંગી પહેલાં ક્રીના આવશે ને પછી શિવાંગી આવશે. આઈ થિંક સ્ટોરીને એ બધું રાખતી હોય ને એટલે લેટ થઈ જાય, એટલે આજે પાછું સેલિબ્રેશન કરવાનું છે અને આજે પણ મજા આવશે. તમે પહેલા આવી ગયા છે? વાવ પિંકી હે, હેપી બર્થડે. વાળ ખોલી નાખો, થોડોક આમ લુક ચેન્જ કરી નાખો. હા હવે બરાબર છે બ્રો. શું આજનો પ્લાન છે પાર્ટીનો? વાહ મસ્ત રેડી થઈને વાગે જો. ફોન પિંક કલર, ટમ્બલર પિંક કલરનો. આ મને દઈ દેવાનું આવીને ડાયરેક્ટ, નહીં પોતાને કંઈ નહીં રાખવાનું. આજે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની. ના એ રાખ, પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. હાય અમને ગુડ મોર્નિંગ કહી દેવાય. થેન્ક યુ. હા આજે મારો બર્થડે છે, આપણે બેનો હારે છે. હેપી બર્થડે ક્રીના. ના પાર્ટી તો તારે એકને જ દેવાની હે. તું ગમે એટલા પાર્ટનર બનાવી લે. હે હા બર્થડે આપણે બે હારે સેલિબ્રેટ કર્યો હતો પણ પાર્ટી તો મેં જ આપી હતી ને. હા પેમેન્ટ તો મેં જ કર્યું હતું ને. હા બરાબર વાત છે, સાચી જ વાત છે. બર્થડેમાં છે ને હેપી બર્થડે અહીંયા લખ્યું હતું ને હજી છે એટલે આજે પાછું શિવાંગીને કહું છું હેપી બર્થડે શિવાંગી. આજ નથી લઈ આવી, તેથી તો ઓલા વાયવા હતા ને એટલે હું લઈને આવી હતી. સારું પેલું પડ્યું જ છે, પાવડર છે. મે બી લિપસ્ટિક હોય છે પણ લગભગ મેચ નથી થતી આઉટફિટ. હા તો કરે ને બ્લેક કલરની, ગ્રે કલરની એવું કંઈક કર્યું તો થઈ જાત. લેક્ચર ફ્રી હતો ને મારે લેટ થઈ ગયો એટલે અમને અંદર જવા દીધા નથી, પણ સરે એમ કીધું છે કે અટેન્ડન્સ અમને મળી જશે તો કંઈ ટેન્શનની વાત નથી. લેક્ચર્સ અટેન્ડ નથી કરવાનો પણ અટેન્ડન્સ મળી જશે એટલે ખુશી છે. એટલે અત્યારે અમે બધા જો વ્યૂ જોઈ છે. એમાં એવું થયું સરને ખબર હતી કે આજે ક્રીનાને છે ને પહેલો લેક્ચર ફ્રી છે તો એ બિચારી એકલી ના રહેવી જોઈએ, એમ એની હારે કોક હોવું જોઈએ. એટલે સરે મને અંદર ન જવા દીધી. કે તું ક્રીના હારે રહે, પછી આ ટાઈમ શું પાછો નહીં આવે એમ. હવે તો છેલ્લા થોડાક મહિના બાકી છે એમ. એટલે એ કે વાંધો નહીં તમે બે બારે રહ્યો. અમે ઘણાય બારે છીએ એમ, ક્યારેક આવું થાય. એફ ડિવિઝન તો આખો બારે. કેમ? વાવ એટલે આવી રીતે ફ્રી લેક્ચર કા પહેલો હોય ને કા છેલ્લો હોય અને કા વચ્ચેનો હોય એટલે શું અમારે ઘરે જવાનું ન થાય ને લેક્ચર અટેન્ડ કરવાનું ન થાય. આ છે ને કોલેજ વાળાની સ્ટ્રેટેજી કહેવાય. પહેલા 2 લેક્ચર રાખે, છેલ્લા 2 લેક્ચર રાખે, વચ્ચેના ફ્રી દઈ દે એટલે અમે ઘરે ન જઈ શકીને લેક્ચર અટેન્ડ ન કરી શકીએ. બરાબર, બધું ભેગું હોય આમાં. આવ્યું હોય અહીંયાથી જો વ્યૂ જોઈ છે રાજકોટનો બહુ મસ્ત આવે છે, બતાવું તમને. ચૂલી સારો છે જો અહીંયાથી છે ને આવો મસ્ત વ્યૂ આવે છે. આ વ્યૂ જોવાનો છે કારણ કે જે ક્લાસમાં અમે આવ્યા છીએ ને ક્લાસના લાઇટ પંખા નથી ચાલુ થતા. અફસોસ. એટલે અમારે 15-20 મિનિટ આમનામ કાઢવાની છે. હા આપણે પીઝા નહીં જ આપીએ નહીં. એસી તો આ લોકો નથી દેતા એમ. એસી તો આ લોકો નથી દેતા પણ પંખા ચાલુ નથી રાખતા. બધી સ્વિચ ચાલુ કરી છે પણ આ બધા પંખા બંધ છે. જો આપણે આજ જો આવી છે એટલે તો કહે છે કે કોલેજ એવી સિલેક્ટ કરો કે જ્યાં આજુબાજુ જંગલ જ હોય. કોલેજમાં કાંઈ જોવા ન મળે ને તો કાંઈ નહીં પણ જંગલનો વ્યૂ લેવા થાય એમ.
અત્યારે જો ફ્રી ટાઈમમાં છે ને આ મને મારો રિપોર્ટ કમ્પ્લીટ કરી દે છે. પેજ નંબર ને એટલું જ બાકી છે. અને આ મેડમ આજે ફ્રી છે. ચોકલેટ ખાધી કેટલી બધી, કેમ કે રેપર નાખી એવી ગઈ જ છે બધે. મજા આવી નહીં ચોકલેટ ખાવાની? બહુ જ મજા કરી છે સાચે. અને હવે આ થઈ જાય ને એટલે આપણે હવે છે ને ચોકલેટ ખાવાની જ આવે. હવે આગળ પાર્ટી લેવાની આવશે. મેઇન બિલ્ડિંગ છે કેન્ટીન. હા બોલ ને. ફર્સ્ટ ફ્લોરે સારું હતું. ના 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 ના, પાર્ટ 1 છે ને એને ચેપ્ટર 1, પાર્ટ 2 ને ચેપ્ટર 2 ત્રણ જ ચેન્જ કરવાના છે. 3 હા. અને આ બધું જે કન્ટેન્ટ હોય ને નીચેના પેજથી સ્ટાર્ટ થવું જોઈએ. ફાઇનલી જો 2:30 થયા છે. 3 વાગે છેલ્લો ટાઈમ આપ્યો તો સબમિટ કરવાનો. મારો ને ક્રીનાનો થઈ ગયો. તાર સિગ્નેચર થઈ ગઈ કે બાકી છે? બાકી છે, મારે કરવાની છે હવે. ફાઇનલી છે ને અત્યારે ઓફિસમાં આવી છું. સામેની જે ઓફિસ છે ને એમાં મેમ બેઠા છે અને આ આપણો રિપોર્ટ છે. હવે આમાં છે ને સિગ્નેચર કરાવવાની છે. અહીંયા આ કામ થઈ જાય ને પછી આપણો રિપોર્ટ ફાઇનલ થશે. એટલે અત્યારે આવી છું. અંદર 2-3 સ્ટુડન્ટ છે એ નીકળી જાય ને પછી મારે જવાનું છે. એટલે જે ફાઇનલી હવે છે ને આમાં સિગ્નેચર થઈ જાય ને રિપોર્ટ નીકળી જાય ને એટલે આ કામ આપણું પૂરું થાય છે. અહીંયા છે ને બધા ફેકલ્ટીની અલગ અલગ ઓફિસ છે અને મારા જે ગાઈડ છે ને એની ઓલી સાઈડ ઓફિસ છે. એટલે હવે સિગ્નેચર કરાવીને રિપોર્ટ કરીને ફાઇનલી આ પ્રોજેક્ટનું કામ અહીંયા પૂરું થશે. બધા છે ને જો અહીંયા ઊભા ઊભા સ્નેપ લે છે. આપણે પેલા મશીનમાંથી ડાર્ક ચોકલેટ લીધી, શિવાંગી માટે ચોકલેટ લીધી અને અત્યારે છે એનો વ્યૂ જોઈએ છે, એનો વેઇટ કરીએ છીએ આવે ને પછી હારે બસ સાઈડ જઈએ. કેવી ગયો તારો બર્થડે આજે? કે હવે ઘરે જઈને ખબર પડે? મસ્ત ગયો ને. હજી ઘરે મહેમાન આવવાના છે એટલે હજી સારો જ હશે નહીં? મામા આવશે ને? સ્પેશિયલ ડાર્ક ચોકલેટ પીસ ના ભાવે નહીં તને? કાંઈ નહીં, ચાલો કાલથી આ ટમ્બલર લેતી આવજો ડેલી. હા ને કંઈક કહેવા એવી છે, બોલી દે. બુક કમ્પ્લીટ કરવાની છે. ઓલા નાના છોકરાઓને કેમ બુક કમ્પ્લીટ કરાવે? હા. હવે કીધું છે બુક કમ્પ્લીટ કરાવો. એક કામ કઈ મને ઓલો મોકલો ને તે લાસ્ટ ડેટ ક્યારે છે? લાસ્ટ ડેટ ક્યારે છે? કાલે સાંજના 12 રાતના 12 વાગ્યા સુધી. ઈ તો થઈ નામ ચેન્જ થઈ ગયું. હા બધું કમ્પ્લીટ, ખાલી મૂકવાનું જ છે, અપલોડ જ કરવાનું. ઓકે, આઈડી નો આપણે બધાને સેમ જ છે ને? એમ ઓકે ડન. ચાલો તું કરી નાખજે. તારું આઈડી હોત તો દઈ દઈશ તને. હાલ તું કરી દેતી હોય તો. મારું ક્રીના પાસે તો પડ્યું છે ઈમેલ આઈડી. કોડ લાવ. હાલ દઈ દો આગળ થોડીક વારમાં. ના કરી દઈશ હવે. એટલું હવે થઈ જાય. મેન બધું નીકળી ગયું એમ. એટલે પછી હાલો હવે તમે કરજો. બર્થડેમાં જ ન રહેતા, નકર પછી બહાર બેસવું જોશે. હા શનિ રવિ ઈ જ કરો. અમે અમારું કામ કરીને તમે તમારું કરજો. બીજું શું બતાવવાનું ઈ જ છે આપણે શનિ રવિમાં જ. અરે પ્રિન્ટ નહોતી આવી ને તો કે ક્લાસની બહાર વઈ જાવ, પાછા આવતા નહીં. અને પાછા તો જો કાલે છે ને 15 ઓગસ્ટ છે, ઇન્ડિપેન્ડન્સ ડે છે. એટલે કાલની પ્રિપેરેશન છે ને અત્યારે થઈ છે. અગાઉથી અહીંયા પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. અને આજે બસ ઉપડવાનો ટાઈમ થોડોક 15 મિનિટ લેટ છે. એટલે બસમાં બેસી ગઈ હતી પણ બસ ના આવી પડી. તમે બધા પાછા નીચે આવ્યા છે જોવા માટે. અને અત્યારે પ્રેક્ટિસ કરે છે એ લોકો. એટલે આજે છે ને 15 મિનિટ બસ મોડી છે. 4:30 ને બદલે 4:45નો ટાઈમ છે. એટલે અહીંયા બધા અત્યારે 12 છે. અને ત્યાર પછી આજે આપણે ઘરે પાછા લેટ પહોંચશું કારણ કે 15 મિનિટ અહીંયા લેટ છે. ત્યાર પછી આ બધી બસ જેટલી છે ને એ બધી એક હારે નીકળશે. એટલે આજે 7, 7:15, 7:30 પાક્કા. ફાઇનલી જો ઘરે પહોંચી ગયા અને આજે લઈ આવવાનું હતું ખમણ. એટલે હું ને ખમણ લઈ આવી કારણ કે સેવ ટમેટાનું શાક હતું જે આપણને ભાવતું નથી. અને મિરલ કે ખમણ લઈ લે. નહીં આવી ગયું ને ખમણ? કારણ કે મિરલ છે ને શ્રાવણ મહિનો રહી છે એટલે એકટાણું કરે છે. જોઈએ કેટલા દિવસ રહી છે અને ટકી શકે છે એમ. એટલે જોઈ આવું બહારનું મંગાવ્યા રાખે. ઘરનું તો કઈ ખાવું ગમતું નથી. કેમ? કારણ કે મને સેવ ટમેટાનું શાક ન ભાવે. તોય નાની જેવું ના થાય. ઈ તો કન્ફર્મ છે. એટલે જ કીધું કે મહેમાન ભાવે ન ભાવે તો કઈ ખાવું હોય ને તો બહારથી લેતા હોય. સરસ સરસ. લ્યો આ લ્યો અમે ચેન્જ કરી લઈએ. હા આવી ગયો. વઘારી નાખો મરચાં કટકી કરી. હા મસ્તનું વઘાર એકદમ તીખી મરચાં કટકી નાખજે એટલે આમ એકદમ મસ્ત થાય. તીખું તો આપણે મરચાં ખાતા નથી, તીખા તો ક્યાં. એટલે ટ્રાય કરજે કે તીખું મરચું આવી શકે એમ. સો ફાઇનલી ગાઈઝ જો ઘરે આવી ગઈ છે અને આપણા સ્કિનની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે કારણ કે ધૂળ એટલી ઉડતી હોય, ગરમી થતી હોય, બફારો ને ટ્રાફિક.
4:45 કોલેજેથી નીકળ્યા હતા અને અત્યારે 7:30 થયા છે. 7:30 હું ઘરે પહોંચી છું. સેટરડે અને સન્ડેની રજા છે એટલે કંઈ ટેન્શન નથી. અને વાત કરીએ તમારા લોકોની કમેન્ટની, તો એક કમેન્ટ એવી હતી કે તમે બહુ ફોન હલાવો છો તો જોવાની મજા નથી આવતી. તો હું ટ્રાય કરીશ કે મારાથી ફોન ના હલે. જોકે જે લોકો વાત કરતા હોય ને એ સાઈડ ફોન ને મારી સાઈડ એવી રીતે ટ્વિસ્ટ કરતી હોય, પણ હવે તમે કીધું જ છે, સજેશન આપ્યું જ છે, તો હું આના ઉપર અમલવારી કરીશ અને બહુ ફોન નહીં હલાવો આમથી આમ, એટલે તમને લોકોને જોવાની મજા આવે. અને બીજી કમેન્ટ એ હતી કે ડેઈલી વ્લોગ તમે મૂકો અને હા, અને ટાઈમિંગ એક ફિક્સ રાખો કે એ ટાઈમ ઉપર મૂકીશ. તો ટાઈમનું તો હું ન કહી શકું કે હું એ ટાઈમે મૂકીશ, કારણ કે નેટવર્ક ઇસ્યુ હોય, કંઈક ટાઈમ ન મળે, કંઈક અપલોડ ન થયો હોય, કંઈક એડિટિંગ ન થયું હોય, એટલે બધી વસ્તુથી લઈને ફિક્સ ન થાય કે હું કયા ટાઈમે વ્લોગ મૂકીશ. પણ હું ડેઈલી વ્લોગ મૂકવાની ટ્રાય જરૂર કરીશ. અને ક્યારેક શું છે, સવારથી સાંજ લગી મારે કોલેજ જ હોય. આજે જ એવું હતું, શિવાંગીનો બર્થડે હતો એટલે થોડું કન્ટેન્ટ એ તમને અલગ બતાવી શકું. બાકી બધા લેક્ચર કલાકના 6 લેક્ચર હોય, એટલે એ લેક્ચર્સ અટેન્ડ કરવાના હોય. નાસ્તો કરીએ ત્યારે થોડીક મસ્તી હોય, એટલે 1-2 કલાકમાંથી નાની મોટી 2-3 ક્લિપ આવે, બાકી કંઈ આવે નહીં. અને આજે જ હતું પ્રોજેક્ટનું કામ, આજે સાવ પૂરું થઈ ગયું. સિગ્નેચર ને સબમિટ કરાવી દીધું, એની કોપી કરાવી, બધા ફેકલ્ટીને ગોતીને 3-4 ફેકલ્ટીની સિગ્નેચર કરાવવાની હતી, એટલે એ કામ કર્યું. એટલે શિવાંગીનો આજ આખો બર્થડે આમાં જ ગયો છે, બીજું કાંઈ નવું નથી કર્યું. ફટાફટ નાસ્તો કર્યો, બસ પકડીને પાછા આવતા રહ્યા. એટલે કંઈક નવું ના હોય એટલે હું વ્લોગ અપલોડ ન કરું, કારણ કે પછી તમને ખોટો કંટાળો આવે, જોવાની મજા ન આવે, કારણ કે કંઈ સારું હોય જ નહીં. ડેઈલી રૂટીનનું જે કરતી હોય એનું આવ્યા રાખે તો તમને જોવું ના ગમે. એટલે એના કરતાં સારું એ છે કે હું એ વ્લોગ અપલોડ ના કરું. જે સારું ક્યારેક મોમેન્ટ થતી હોય, કંઈક નવું હોય બતાવવા જેવું, તો હું એમ કે મોસ્ટ પ્રોબેબલી વ્લોગ લઉં છું, બાકી નથી લેતી. પણ તમને મજા આવે છે એટલે આપણે એક નવું ડેઈલી કંઈક કરશું ક્રિએટિવ અને બતાવવાની ટ્રાય કરીશ. તો હવે તમારે કયા સજેશન છે અને શું કહેવા માંગો છો બધું કમેન્ટમાં કહેજો. બધાના કમેન્ટનો રિપ્લાય હું આપું જ છું. અને આવી જ રીતે સજેશન તમારો ફોલો કરતી જઈશ ને મારી સાઈડથી તમને કન્ટેન્ટ આપતી જઈશ. તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને હવે કરી લો ચેન્જ અને પછી આપણે કરીએ નાસ્તો, કારણ કે સવારનું કંઈ ખાધું નહોતું. 3 વાગે નાસ્તો કર્યો એ જ, અને ત્યાર પછી પાછું કંઈ ખાધું નથી, એટલે સવારની ભૂખ લાગી હોય અત્યારે પાછી.